ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો. યાર રાજકોટથી બોલો. આપણે થઈ જાય ખરા. તમારું કેમ ખબર પડે? કેવી રીતે થાય? શું નામ છે તમારું? મારું નામ છે લાલાભાઈ પચેગામ. નાનાભાઈ? લાલાભાઈ. લાલાભાઈ? હા. ક્યાં ગામથી બોલો છો? ભાઈ પચેગામ. પચેગામ. પચ્છા? એક શબ્દ બોલો જી, મને નથી સમજાતું. પચેગામ. એક શબ્દ બોલો જી. પછી? પચેગામ. પચ્છે ગામ? હા. અચ્છા, પચ્છે ગામ. હા હા. બરાબર છે. બરાબર. ક્યાં આવ્યું? ક્યાં પચ્છે ગામ? હા, વલભીપુરની માથે. એમ? હા. ક્યાં સમાજમાંથી છો તમે? કોળી સમાજ. એમ? ક્યાં કોળી? ક્યાં? અમે તળપદા કોળી. અચ્છા, તળપદા. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 23 વર્ષ છે. 23 વર્ષ? હા. લગ્ન થઈ ગયા હતા તમારા? ના ના, નથી થયા. એવું છે? પણ વિડીયો મૂકવો પડે ચેનલ ઉપર. અચ્છા, વાંધો નહીં, મૂકવી. એમ? હા હા. બરોબર છે. કામ શું કરો છો તમે? કામ હું હીરા ઘઉં ભાવનગર. હે? હીરા ઘસો છો? હા હા. બરોબર. ઘણી ઠેકાણે દવરાયું થતું નથી. હે? હા. એવું કેમ થાય? તમારા હગાવાલામાં ક્યાંય નથી મેળ આવતો? નથી મેળ આવતા. એ હાથે ફોન કર્યો તમને. હે? હગાવાલાને કોકને કહેવાય ને કે ભાઈ મારું ગોઠવો ને કે 23 વર્ષનો થઈ ગયો છું. નથી કોઈ ધ્યાન દેતું. હે? તમારે પછી તમારા વડીલમાં કોઈ નથી? તમારા દાદા કે તમારા કાકા છે કે કોઈ એવા વડીલ કોઈ નથી? નાના મારા પપ્પા છે ને. હે? એ મારા પપ્પા હતા એ ફરજ ખાતામાં હતા. હે? તોય નથી થતું? ના ના, 22,000 કેન્સલ આવે. હે? ભાઈ નથી થતું. અરે રે. બરોબર છે. મોટા ભાઈ છે એ કઈ ધ્યાન દેતા નહીં. કેમ મોટા ભાઈ ધ્યાન નથી દેતા? તાર જ્યાં કરવું એ કર જા. હું નથી પાણી. એવું થોડું કારણ કે મોટા ભાઈ થઈ ગયું છે? જાનું થઈ ગયું હાલમાં બાવળિયા. હે? તો મોટા ભાઈ કહેવાય ને કે તમારું થઈ ગયું તો તમારે મારું ગોઠવવું જોઈએ ને કે. નથી કઈ ધ્યાન દેતા. લે બહુ કરી. આપડે તમે કરાવના કઈ. હા, એ તો હું તો મારે તો ભાઈ આગળ થવું જ પડે ને. મારે થોડું કઈ તમને એમ કહેવાય કે ના હું આગળ નહીં થાવ. મારે થોડુંક એવું બોલાય. ના ના. તો પછી હે ભાઈ તમારી બીજા એવું કરતા હોય મારે થોડું કરાય. મારે તો આગળ થવું જ પડશે. વાંધો નહીં. બરોબર ને? શું નામ છે તમારું? નામ શું છે? મારું નામ લાલાભાઈ. લાલાભાઈ. પપ્પાનું નામ? સૌજીભાઈ. સૌજીભાઈ? હા. અચ્છા, સૌજીભાઈ. તમારી અટક સૌજીભાઈ કેવી? દિયાળભાઈ. વાઢિયા? ચૌહાણ. અચ્છા, ચૌહાણ. હા, ચૌહાણ. અચ્છા, ચૌહાણ. બરાબર છે. બરાબર છે. હીરા ઘસો છો હે તમે? હા. હે? એમાં હીરામાં એવું હોય ને કે થળમાં ને તળિયામાં ને એ બધું શું હોય? હા, એ તળિયા ને પ્યાલ ના મસાલા ને એવું. મથાળા ને તમે શેમાં છો? હું તો ઓલા તળિયામાં. અચ્છા, તળિયામાં છો. એમાં પાછું કયું કામ એવું છે કે એમાં વધારે પૈસા મળે ને એમાં થળમાં વધારે મળે, તળિયામાં મળે, શેમાં મળે વધારે? મથાળામાં શેમાં મળે? મહિના 15,000 પગાર છે. એમ નહીં, એ તો 15,000 પગાર તમારો છે, પણ એમાં કેટેગરી હોય ને કે આ કામ કરતો એને વધારે ભાવ મળતો હોય, એવું કઈ હોય? હા, એ હોય ને, એ વાકેશમાં હોય. શેમાં હોય? વાકેશો આવે ને. હા. એમાં હોય. સમજાઈ ગયું. એમને આમાં કઈ હોય? થળમાં મથાળામાં કાંઈ ના હોય. સમજાઈ ગયું. જે કરો એ. હા, જ્યાં કરો એ. સરખા જ મળે. 15,000 મળે મહિને પગાર. હા. બરોબર. પછી આમાં કામ વધારે થાય એવું બને? એ પાછા બીજા આવે મોટા હીરા. અચ્છા. એમાં વધારે મળે. હા. બરોબર છે. પછી આમાં જિલ્લો તાલુકો કયો આવશે તમારે પચ્છે ગામનો? મારે ભાવનગર જિલ્લો. બરાબર છે. અને તાલુકો? તાલુકો બોટાદ. અચ્છા, બોટાદ. હા.
બરાબર છે. બીજું કઈ તમારે જમીન કેવું કઈ ખરું? ના જમીન નથી. જમીન નથી. પપ્પા શેમાં કઈ પોસ્ટ ઉપર હતા? ફોરેસ્ટ ખાતામાં. અચ્છા ફોરેસ્ટ ખાતામાં હતા. હા હા હા. હા. વાહ વાહ વાહ. તમે ભાઈ બેન કેટલા? 3 બહેનો, એક બરાબર. ભાઈ, 2 ભાઈઓ. અચ્છા 2 ભાઈઓ. તમે નાના હા. ભાઈ. હા. બેનો તમારે મોટા નાના? ના બહેનો મોટા. અચ્છા બેનો મોટા. બેન પરણી ગયા, ભાઈ પરણી ગયા છે. હું એક જ રહ્યો છું હવે. તમે એક બાકી રહ્યા. હા હા. બોલો આ બધા પરણી ગયા ને તમારામાં કોઈ ધ્યાન નથી દેતું. મને બહુ દુઃખ થાય ના છે. ના મને એમ નામ કાઢ્યા. એમ થોડુંક હાલે. એમ કે હા. મોટા ભાઈને કે તમે મોઈટ થાવ ને ક્યાંક ગોતો હોય ને કે મારા જેવું ક્યાંક કોઈ ને મારું ઘર બંધાઈ જાય ને. કોઈ ધ્યાન દેતું. હે મમ્મી ને મારા પપ્પા બે? પપ્પાને હતું. મમ્મી ને પપ્પા બે છે કે પપ્પા છે કોણ? ના પપ્પા એક જ છે, મમ્મી વયા ગયા. અચ્છા મમ્મી ધામમાં વહી ગયા. હા 2 વર્ષ છે. ઓહો 2 વર્ષ થઈ ગયા. હા હા. તો બીમાર હતા કાંઈ? હા એને કાળિયો તાવ આવી ગયો હતો. ટાઢિયો તાવ? હા. અરે રે. પછી ઓફ થઈ રિકવરી ગયો. નો આવી? ના. અચ્છા હા હા બરાબર છે. મારા મમ્મીને ઈચ્છા હતી ભણવાની તો વયા ગયા. અરે એને એમ હતું કે મારા દીકરાને, મારા બધા દીકરા પરણી ગયા છે, બેનું હા. સાસરે વયા ગયા છે, મોટો ભાઈ પરણી ગયો છે, હવે મારા જો હા. નાના દીકરાનું થઈ જાય ને એવું એની ઈચ્છા હતી પણ એ પૂરી ન થઈ. હવે તમે કાંઈક માથે લ્યો તો. ના ના આપણે કરાવીએ એમાં. તમે એમાં શું આપણે ઓડિયો મૂકીએ અને ક્યાંક સારું પાત્ર તમને મળી જાય. બરાબર છે. પપ્પાને પેન્શન 22,000 આવે છે? હા 22,000. બરાબર. મકાન બકાન બધું ઘરનું? મકાન ઘરના. હે હા. બરાબર છે. સરસ. ઈ કેટલા રૂમ વાળા છે? મારા પપ્પાને મકાન છે એ તમારે કેટલા રૂમ વાળા છે? 2 રૂમ છે, એક રસોડું છે. હા. ઘરે નળ છે. નળય છે? હા. લે ગજબ બહાર કહેવાય. ક્યાંય જવાનું જ નહીં. હે? તો બહાર ક્યાંય જવાનું જ બહાર જવાનું જ નહીં? હે? નહીં. વાહ સારું કહેવાય. કોઈ થતું નથી. બહુ સારું કહેવાય. હા નકર ખરેખર કે બેનને બહાર નીકળવા પણ નથી. ઘરે નળ છે, બધી સુવિધા છે ઘરમાં, તો એ બહાર નીકળવા પણ નથી. છતાંય ક્યાંય મેળ આવતો. બરાબર છે. પછી જે તમારા મોટા ભાઈ છે એનો ચૂલો અલગ છે? ના અત્યારે તો મને ભેગો રાખે. અચ્છા મોટા ભાઈ ભેગા જ છો તમે? હા. હવે પછી નોખા થાય ને. સમજાઈ ગયું. લગ્ન થાય પછી બાયું આવે પછી બધા નોખા થાય. હા. સાચું. એમ તો કાકા દાને કહીએ વલભીપુર છે. તો કાકા વલભીપુર છે? હા. તો કાકા ધ્યાન નથી દેતા? કાકાને કે તમે તો મોર થાવ એને કે. એ નથી ધ્યાન દેતા. હે તો સરસ. કાંઈ વાંધો નહીં. આપણે ગોઠવશું. એમાં શું હોય. અચ્છા વાંધો નહીં. હે કેટલું ભણ્યા? ફોટા નાખો. હા ફોટા નાખજો. કેટલું ભણ્યા? કેટલું ભણ્યા? 3 સાંપડી. હું વાત કરું છું? 3 જ ભણ્યા? તો લે તો કેમ આરો કરી ગયા? હેરાન ચડી ગયા. એમને આરો કેમ કરી ગયા ભણવામાં? પૈસા કાંઈ ગયા નહીં. કા? પૈસા હેરાન બેગ દીધા. ઈ તો બરોબર છે પણ હાવ તમે 3 જ ભણ્યા તઈ તમે નાના હોય તઈ ક્યાં તમે હીરા ખસતા હતા? તઈ તો જવાય ને. વાત સાચી. હા તઈ તો તમારે જવાય. નાનકડા હતા ત્યાં. પૈસા રમત કરતા સમજ્યા. હે પણ રમતે કરે ને તમારે ભણીને પછી આવતું રહે ને પછી રમત ચાલુ કરી દેવાય. એ ખોટું કરી ગયા. બાકી જો ભણ્યા હોત ને, નોકરી બોકરી મળી ગઈ હોત ને તમને છોકરી ઘા મળી જાય. બહુ કરી. કોઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકીએ ને કોઈક તમને સારું પાત્ર મળી જાય. આપણે ફોટા નાખું અત્યારે. પછી આ તમારું ગામ છે કેવડું છે? બહુ મોટું છે. મુરલીધર દાદા મંદિર છે. હે મુરલીધર દાદા? ઈ કોણ? ઈ દાદા કોણ? મેં નામ સાંભળ્યું નથી મુરલીધર દાદાનું. દ્વારકા. એમ? હા. અચ્છા કૃષ્ણ ભગવાનનું મંદિર છે? હા. વાહ. એટલે કઈ રીતનું મંદિર છે? શું છે ત્યાં? કયું સ્વરૂપ છે ભગવાનનું? રણછોડરાય. એમ રણછોડરાય છે? હા. હા. ઓલા ડાકોરમાં છે ઈ ટાઈપના? હા ઈ જ છે. હે? હા. એટલે કઈ રીતના એમ કે કોઈ આમ બનાવેલું છે કે અહીંયા પ્રગટ થયા છે? શું છે એનું ઇતિહાસ? અહીંયા પ્રગટ થયા હતા. હે પ્રગટ થયા હતા? બરાબર છે. સાતમ આઠમ નો ઉત્સવ હોય છે. હે સાતમ આઠમ જન્માષ્ટમી નું હોય છે અહીંયા? હા. વાહ બહુ સરસ. આવજો તમે. હે ના ખરેખર એકવાર આવું દર્શન કરવા. એમાં શું
ત્યાં વાંધો નહીં. બરાબર ને? એટલે અહીંયા કેવડું મંદિર કેવડું છે ને શું છે અહીંયા બધું? અરે 7 કરોડના ખર્ચા બને. 7 કરોડ? હા ઓહો, તો જગ્યા વિશાળ જગ્યા હશે ને? હા હે, તો વાહ વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. મને તો ઘણો આનંદ થયો. ભગવાનનું મંદિર અહીંયા છે તમારે? ને અમારા ગામની એક બસ આવે છે રાજકોટ, ખબર છે? હા, ઈ શું આવે છે? ત્યાં રોજ ફેરો કરવા આવે છે. હે, તમારા ગામની બસ? હા શું નામ છે ટ્રાવેલ્સનું? ઈ ટ્રાવેલ્સનું નામ શું છે? ટ્રાવેલર્સ નું નામ કઈક સારું છે. હે, હા બરોબર છે. એટલે તમારા ગામથી અહીંયા રાજકોટ આવે છે? હા રાજકોટ આવે. હે, ગઢડા ઠેઠ વહી જાય. અચ્છા, ગઢડા જાય છે? હા સ્વામીના ગઢડા? હા વાહ 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 વાહ. એટલે આમ કે દર્શન કરવા માટેની છે કે ઓમ ટ્રાવેલ્સ આવે છે આમ રાજકોટ થી ના ના તમારું? આમ ફેરો કરે રોજ. અચ્છા, ફેરો કરે છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. હું તો કોલી કઈ દર્શનની બસ તમે ના, ના. ગામથી નીકળે છે કે ભાઈ ગઢડા ને આવા બધા મંદિરોનું દર્શન કરે, એવું નથી ને? ના ના રોજ એક ફેરો કરે. અચ્છા અચ્છા, સમજી ગયો. પેસેન્જર માટે જે રાજકોટ હા, જે લોકોને એ કાનબા નામ છે. કેવું? કાનબા. કાનભા? હા અચ્છા અચ્છા, સમજાઈ ગયું. જે બસ ચલાવે છે ઈ? હા બરાબર છે બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. તમારો મને એક ફોટો મોકલી દો. અને તમારે મારે એક દી રાજકોટ આંટો મારવા આવવું છે. આવો આવો, અરે મળશું આપણે તમે તમારે હા ત્યાં વાંધો નહીં વાંધો નહીં. રાજકોટ આવો એટલે મને ફોન કરજો. હા ત્યાં વાંધો નહીં. એ બે ભાઈ ચા પાણી પીવું ને હુવાઈને કરશું. ત્યાં વાંધો નહીં વાંધો નહીં. બરાબર ને? અને તમે તળપદા કોળી સમાજમાંથી જો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે કે બીજા કોઈ સમાજ હોય તો ચાલે? અરે બીજે ગમે ઈ હાલે તમને. એમ એવું નહીં કોઈ હાલે. કોઈ પણ સમાજ હોય તો ચાલશે? હે? હા હા બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. એ નંબર જાણા અમાર દીકરીને આપું. હે, અમાર ભાઈ દીકરી બોલે. ના ના, ઉભો રહ્યો હલો. હા માર ભાઈ દીકરી બોલે. આપો. ના ના, હું બોલું છું. હા બોલો બોલો. હાલો, હું બોલું છું. હે, હાલો લે છે હો. શું કહો છો? હા નંબર બોલો. 95 747 747 47 હા, ઈ જ છે ને? ઈ જ નંબર છે ને? 12 આંકડા છે. વધી ગયા? હા હા વધી ગયા. હાલો, હું બોલું પાછા. હવે તમે ટીક કરતા જાઓ. 95 ઉભારી એક આંકડો બોલો. 95 7 47 0 19 2 4 6 8 થઈ ગયા. થઈ ગયા ને? નંબર ઉપર મોકલો. હા, એ નંબર ઉપર મોકલી દેજો. અને ખાસ કરીને જો અત્યારે આપણે તમારો ઓડિયો મૂકશું ને એટલે કોઈ તમારી ઉપર હા. ફ્રોડ કોલ કોઈ આવે, હા કોઈ પૈસાની માગણી કરે ફોન ઉપર, હા તો કોઈ સાથે પૈસાનો વ્યવહાર નહીં કરતા, કોઈને પૈસા નહીં દેતા. ના ના તમારા સિવાય કોઈને નહીં તમતારે. હા હા, મને નહીં દેવાના. આ તો ખાલી કહું હા છું તમને. વાંધો નહીં વાંધો નહીં. બરાબર ને? અને સાંભળો, હા કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થઈ ગયા હોય એવું હોય તો હાલે ખરું તમારે? હા હાલે તમતારે. બરાબર ને? હા અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર? હા ત્યાં વાંધો નહીં વાંધો. હા, અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ નથી કરતા ચેનલ ઉપરથી. ના ભાઈ ના. બરાબર ને? Yeah. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકીએ વાંધો તમને નહીં, વાંધો. સારું પાત્ર મળી જાય હો ભાઈ. ઓકે વાંધો નહીં વાંધો. ઓકે. હા. Yeah. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.